જો બાપ હા આજ હવારની ધબધબાટી સરબત ને એની બોલે બાપ જલરામ લઈ લીધું મારો બબડીઓ તેજ માં પેલા જલરામ લઈ લીધું થોડી હાલો એ આયા હમણાં પરેશભાઈ બધું કરી દેવી હાલો તેજ ઉપર પાણી અને સાપાણી બે આવવા દો અને મારો વાલો ભાઈ બધા લોકો સમજો કારણ કે જે બહુ મંડળ આપણે ઝાઝા આવ્યા છે એટલે કોઈ ખોટી ખરીદી કરવામાં ભાઈ હજી તમે વારો લઈને બેઠા છો એ મહેમાન ડાયરો નો વારો લેવા દો આમાં હજી તો વારો તમારો આવી ગયો છે એટલે તમે પાછા લ્યો તો શું કરવાનું હાલો તેજ ઉપર સાપાણી આવવા દો ફટાફટ જલરામ પેલા લઈ લો ચા પાણી નો વાર લાગશે હાલશે તમે ચાલુ કરી દો ખાલી પાણી આવે છે ખાલી હાલો ભાઈ આ બધું છે ને બે કેરબા આવજો અને પાણી પાઈ દો હાલો મને બધું યાદ છે હજી ક્યાં જાગો દી ગયા હા મહેન્દ્ર જો ભરતભાઈ સાવડા ઓલા પણ સા પાણી આપજો જો પાણી પી લીધું હા તે આપજો એવા અમારે ભીભાઈ ભરવાડ પીઠા કોટડા વાળા છે 500 અને 1 રૂપિયો આપી માતાજીના માંડવાને વધાવે અને અમારે શેખ પરિવારના ભુવા પડિયાર છે બાપ એ સાલ ઓઢાડી અને એને પેરામણી કરાવો બાપ માપે રાખજો માપે એલા ફૂલડા માપે અમારે રણજીતભાઈ લીલવડા સાકરિયા મારા જજમાન છે એના રાવણદેવ ને 101 રૂપિયાની મારો બબલીઓ પેરામણી કરે હલો પેવાની હે અહીંયા બધા જાણીતા મિત્રો મંડળ આવ્યા છે ભુવા મંડળ આવ્યા છે ઠેઠ કીડી ઈશ્વરીયથી અમારું ગોલાણી પરિવારના મિત્ર મંડળ પણ પધાર્યું છે જલ્દીથી જલ્દી બધાનો વારો આવી જાય એવી આપણે કોશિશ કરશું કારણ કે છેટાવાળાને આપણે જલ્દી વારો લઈશું હા હલ 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 છેક 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 હલ 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 છેક 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 હલ 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 ખાલી આમ આમ કર્યું છે તમારી નહીં આપણે બધા મંડળની વાત છે 10-10 મિનિટ લઈને અમારા કલોરાણાથી મિત્ર મંડળ પધાર્યું છે 1151 રૂપિયા બી માંડ વધારે તમારી જોક મેં લીમડા વાળી જેલ જજો આપશે ભાઈ વાહ જરી જરી હો કારણ કે બહુ ભી છે ઉપરથી મને ખબર છે આપણે થોડા થાય એમ નથી વિડિયો આપ જે આપો છે
આજ જન્મો વીરો કાળી સમુદ્ર રાત હનવરી હાલ્યો એકદી મારી જોગ માયાની હંગાત એ પણ તારે હાલવું દિવાળીના દીવા પ્રગટાવીને અરે તેથી મોટા બાંધવા આવે માનો વીરો ખેતનો એકલો એ તમે લાડતા જાવો ખેતનિયા ભલા રાજા માના ભાડા રાજા તમે લડતા હાલો એક દિવસ રાજા એ તમે લડતા જાવો ખેતનિયા ભલા રાજા માના ભાડા રાજા આ મેણિયા તમારી આયુ રોયા કેવલ છે બલિયા તારા રાજા મારા તારા રાજા રાજા મારા રંગીલા રાજા વાસકી સરહદ પાકિસ્તાનના નાકે અરે રાય પેદી હેવા યાર મારી હિન્દુની દેવ હિંગળાજના આ સરહદ પાકિસ્તાનના નાકે બેઠી બેઠી હિન્દુના તો કામ કરું છું પણ સરહદની મલિકોર પાકિસ્તાન ને પાકિસ્તાનની માલિકા જો મુસલમાનની ગીરે દીકરા દેવા ન જાવ તો મેણિયાની હિંગળા જોયો મેણિયાની હિંગળા જોયો માતાની ખમા મુબારક ખમા તારી ખમા મુબારક આ ભોગડા બીજા અબવા
તારા આશીર્વાદ જોઈશે રામો રામો હે મારા તારા આશીર્વાદ ये सब चलते तारा दरबारे माता नो नाम मारा बता हमारे हकत ये हाथ हुआ बढ़िया ये हाथ हुआ बढ़िया हाँ ये भलायो खोड़ियार रमे हमारी खोड़ियार रमे तो धरा आत्मा फोड़ल रमे ये फोड़ल रमे फोड़ल रमे फोड़ल रमे मारी फोड़ल रमे ये खड़ा माडवा में फोड़ल रमे बढ़िया माली नागन मामेरी
પંચ પાળી નાદે માં મેળી આજે ભાઈ મારી મારી મેલડી રમે ये देवानो मेरो देवानो देवानो मेरो देवा હવે આ નાળિયેર ફોડવાના લીલા ત્રોસા ફોડવાના છે ભાઈ 5 નાળિયેર છે કોઈ ઊભા થાય છે નહીં પણ ઊભા કરવા છે મારે કારણ કે નાળિયેરના બોલ બોલાવા છે હા અહીંયા માતાજીના માંડવામાં આવ્યો હોય ને ભલામણા અમારા હિંગળાજ માતાજીના ભુવા અમારા પ્રવીણભાઈ મેણિયા રાજકોટ થી પધાર્યા છે એ કોક હારો આમ આંગળીથી ભુવા ટકોરો મારે ને માથામાં તોય હબાકો આવી જાય એના બદલે કુવાડા મારીને તોડો તોય નો તૂટે એવા નાળિયેરને મારી હિંગળાજ કે માથામાં મારીને પલ વારમાં ફોડી નાખો હા પણ ઈ તો જેના ભાગ્યમાં હોય ને એને મળે 5 નાળિયેર છે ખાલી 5 નાળિયેરના એક બોલ બોલવો છે કરાવલદેવ આજ ગેલનો માંડવો છે ને ગેલના માંડવાની માલિકા 501 રૂપિયા પીને માતાજી નાળિયેર ચડાવું હું નામ ભુવાનું અમારા વિભાભાઈ નથુભાઈ કોટડા પીઠાના ભુવા એ માતાજીને પેલું નાળિયેર 500 રૂપિયાથી ચડાવે છે મારી હિંગળાજ ને મારી શક્તિ મારી જોગ મેં જાજો આવશે બાપો આ 5 બોલ બોલવાના છે ખાલી 5 પણ જો તમારી માતાજી કઈ દીધું હોય ને દીધા જોગ બનાવ્યા હોય ને તો આજ એના માંડવામાં વાપરી લ્યો અને જગતમાં જો કાલે હવારે તમારું વાપરેલું હવા કરીને પાછું ન આપું ને તો એવો માનો માંડવો છે નકરી બગડાટી નથી કરવી હમણાં તમને કહું માતાજી શું કહેવાય અમારા ગોવિંદભાઈ સરપંચ શેખ પરિવારના પટિયાર એ પણ 500 રૂપિયા આપી બીજું નાળિયેર બતાવે છે અમારી જોગમાં હિંગળાજ ને મારી શેખની સિંહોની જાજો આપશે શેખની સિંહોની જાજો આપશે શેખની સિંહોની જાજો આપશે આ સ્ટેજ માંથી છોકરા બેઠા ઉતરી જાઓ બાપા પાછળ બધા દેખાય હાલો એટલે હમણાં ખુલ્લું રાખો શેખ પરિવારના જમાઈ છે ભાઈ ભાટલાથી પધારે છે અમારા રવિકુમાર ભાટલા વાળા એ 501 રૂપિયા આપી મારી ભગવતીનો માંડ વધાવે છે હિંગળાજ મોટર ગેરેજ 501 રૂપિયા આપી મારી ભગવતીને વધાવે છે મારી જોગ એ 5 મિનિટ પૈસા માંગીશું આછી રાત નહીં માંગુ એ તમારી માતાજી કઈ આપ્યું ને તો આ 5 નાળિયેર છે એની માલી પાસે એટલું દેવાય એટલું દઈ દો અહીંથી એકવાર એના 5 નાળિયેર ફૂટી જાય એમાંથી અમીના સાંકણા ઉડે જો તમારી ઘર સુધી હવા કરવાનું આવડે તો મહાલ ન કહેવાય અમારા પરસોત્તમભાઈ નાથાભાઈ ડાંગર 500 રૂપિયા બસ મારી ભગવતી જાજો આખી રાત કીધું નહીં બોલું પૈસા ખાલી 5 જ મિનિટ એ મારી ભગવતીએ કઈ આપ્યું હોય તો વાહ વાહ એક નાળિયેર અમારું આંબલી હોટલ જસદણ અમારા માં ભગવતી ને અને દ્વારકા કાળિયા ઠાકર ના ભરોસે ભલામણા 501 રૂપિયા બસ આંબલી હોટલ અમારા બીજા એવા અમારે રણજીતભાઈ શેખ 1100 અને 1 રૂપિયો આપી મારી ભગવતી આઈ ગેલી ને એમ કહેવાય નાળિયેર સડાવો ભાઈ આવી જવાલો ખાલી 5 જ મિનિટ બોલવા છે જેટલા બોલ બોલાય ને એટલે અને સમજો મેં 500 કીધા એટલે એવું નહીં જેની જેવી શક્તિ એવી ભક્તિ ભલામણા આ તો માના કાર્યમાં જાય મારી હાટું નથી માંગતો વાહ 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 અમારા નરસિંહભાઈ તળસીભાઈ ખાનપરના છે ને જસદણ રહે છે બાવળિયા પરિવારના ભુવા છે ભુવાને એમ થઈ ગયું કે આજ માતાના મહેમાન થઈને ગયા હોય તો કાંઈક દેવું પડે 501 રૂપિયા આપી માંડવું વધારે મારી ભગવતી જાજુ આપે હા આજનો સમય છે ને આજ આ શેખના વાડીની માલિપા હોનાનો હુરજ મારી ગેલે ઉગાડ્યો છે ભાઈ અમારા ગૌતમભાઈ મેણિયા ગામ જસદણ મેલડીના ભરો હે ભાઈ
એક 500 રૂપિયા આપે છે મારી ભગવતી જાજુ આપે ભાઈ આજનો આ પ્રસંગ છે માતાજીએ હોનાનો હુરજ આ વાડીમાં ઉગાડ્યો છે આ શેખ પરિવારમાં ઉગાડ્યો છે એટલું નહીં પણ આખા ખાનપુરની માલિકા હોનાનો હુરજ ઉગાડ્યો છો હા કારણ કે કાલ રળવા જાય છે ને ભુવા તો વસિતાનો ક્યાંક 2-5 હજાર નો લાભ થઈ જાય પછી તેથી એમ થાય કે કાંઈક દેવું જ પણ ક્યાં દેવા જવું કાલ રૂપિયા રડતા મળશે પણ પછી આવો સમય આવતા વાર લાગશે નિલેશભાઈ હા કારણ કે એ તો મારી ભગવતીની દિયા હોય ને ત્યારે થાય અને ઓલા જે ગુલરાડે ભાઈઓ ઉભા છે હા થોડી વાર બે જા મારો પકડ્યો થોડો કેવો પવન આવે જાજો નો આવે તો અને બધાને નમ્ર વિનંતી થોડા બેઠા રહેજો એટલે પાછલા વાળાને દેખાય કારણ કે બધા માતે ભગવતીના દર્શન કરવા આવ્યા બાપ આ બાજુ તે બધાને નમ્ર વિનંતી છે વાહ 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 અમારા મંત્રી સાહેબ ના વેવાય છે અને ડોક્ટર છે પાછા ઠેઠ ગઢડામાં 1100 રૂપિયા આપી મારી ભગવતીનો માંડવો ધારે છે મારા જોગમાં જાજો કરશનભાઈ કુકડિયા 500 રૂપિયા આપે છે મારા ભગવતી જાજો અમારા નિશાબેન અમદાવાદ એ પણ 500 રૂપિયા આપી મારા ભગવતીનો માંડ વધાવે છે મારી જોગમાં જાજો આ બેનો નહીં દેવાય હો કર્મમાં ધર્મમાં કોઈનો ભાગ નથી ભલામણા મેં કીધું ને આખી રાત પૈસા નહીં બોલું પણ અત્યારે સમય આવ્યો છે કે માતાજી આજ લીલું નાળિયેર લઈને રમવા ઉતરી છે હા 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 લીલું નાળિયેર લઈને રમવા ઉતરી છે ભલામણ આવ્યો કોઈ માથામાં ઈંટ મારી હોય ને એવું થાય આને ઈંટ મારો તો હેમરેજ થઈ જાય માણા મરી જાય પણ એ તો એના વડવાની કાંક કમાણી હોય ને ભાઈ ત્યારે મારી હિંગળા જેવું ધર્મ મળ્યું ને ત્યારે આ લીલા નાળિયેર માથે અડે ને ફોડી નાખે મારી માતા હિંગળા જ ફોડી નાખે હા એ આયા દીધું હોય તો આપજો ભલામણા નતર મારી માં તો એવી છે કે આપે એને ખમા નો આપે એને ત્રણ ખમા એમાં બીજું કાંઈ ન આવે વાલા બીજું કાંઈ ન આવે વાલા પેલું નાળિયેર અમારા ઘોટડા વાળા ભુવા વધાવે છે ત્યારે માં ભગવતી ને આવી જાવ જયંતિભાઈ બસુભાઈ મકવાણા પરિવારના ભુવા છે ભાઈ વાહ વાહ આયા માં ભગવતીના માંડવાની મલિપા 500 રૂપિયા આપે ભગવતી જાજો આપે એટલે આ તો હાલું ગયું હાલું અમારે સ્વર્ગવાસી સગનભાઈ શેખ જેમની હાજરી નથી પણ એની ખોટ તો કાયમ આ શેખ પરિવારને રહેશે એવા અમારા સ્વર્ગવાસી સગનભાઈના નામમાંથી 500 રૂપિયા આવે છે હવે મારી જોગમાયા મારી ભગવતી લીમડા વાળી ગેલ છે ને જ્યાં એનો આત્મા હશે ત્યાં એને સદગતિ કરાવશે બાપ એવા અમારા રાવળદેવના આશીર્વાદ હોય અમારી આખડિયું મકાન કેલી આ લગભગ કલાકાર થયો પછી આ ગામમાં પેલો વેલો માંડવો છે મારો નાનો એવો હતો ત્યારે આવતો હતો હા બહુ મજીરા વગેરે પેડે બહુ વગેરે ઢબલાય રામા મંડળમાં બહુ વગેરે પણ કાંઈક માતાજીને અને કાંઈક બધાના આશીર્વાદ લાગી ગયા અત્યારે માતાજીની દિયા છે ખૂબ હાલે પણ ખાનપરની માલિકા જાજા વર્ષે આવવાનું થયું છે ને ખાનપરમાં આવવાનું કારણ એક જ છે કે દુનિયાની માલિકા માતાજીનો માંડવો કહેવાય ને તે માંડવાની માલિકા રાવળદેવ નકરા ડાકલા ટીપા રાખે ને ભુવા હાથોડ્યા રાખે અને માંડવો ન કહેવાય ભુવા માંડવાની માલિકા માં હું કહેવાય ભુવા હું કહેવાય ઈ લોબડીમાં કેટલી તાકાત હોય હાકડું જેમ ફાવે મુપાડે છે હાકડમાં કાંઈક તો પડ્યું હોય છે ભલામાં ધર્મના માંડવાની માલિકા ગયા હોય અને આ બધી વાતની મને તમને ખબર ન પડે તો આ લીધી થકો કહેવાય ભલામાં અને 24 કલાકનો માતાજીનો માંડવો રોપી 24 કલાક માતાજી કોઈના માંડવામાં આવી નથી ને આવે નહીં હા હું બોલી એટલે ઘણા પકડી લે શું વાત કરો છો માતાજીનો 24 કલાકનો માંડવો કરીને માં આવે નહીં ન આવે પણ ઈ 24 કલાકમાંથી એક પલવાર આવે પલ એટલે આંખ બંધ કરીને ખોલ નાખો એટલે એક પલ પૂરી થઈ જાય પણ 24 કલાકમાંથી ભુવા એક પલવાર ખાલી આવી જાય ને એક પલવાર આવે અને અહીંયા આવ્યા એટલાની જો પેઢીઓ ન ધારી દે ને તો મારી લીમડા વાળીનો માંડવો ન હોય લીમડા વાળીનો માંડવો ન હોય હા નકરો હીહીન હા કરીને જવા વાળો કલાકાર નથી ડાકલા ટીપા વાળો નથી ભલામણા એ પર અહીં નાભીમાંથી ભગવા ભેખનો દીકરો કાળીગો અવાજ કરો ને અહીંયા લીમડામાં બેઠી હોય તો ભલે
પેલા પણ ભાડલાની વાયમાં હોતી હોય તો ભલે, પણ એકવાર અહીંથી નાભીનો અવાજ થાય અને ત્યાંથી જો આઈ લગી ધક્કો ન ખાય ને તો મારી ગાંડી ગેલના હવનિયા ફેરવા ટકામાં હોય, હવનિયા ફેરવા ટકામાં હોય, હવનિયા ફેરવા. એને રાજી કરવાની વાત છે. આ તો બધી આપણી હું આઈને મજા છે. બાકી 24 કલાકમાંથી 5-10 મિનિટ ખાલી માતાજીને રાજી કરી દો ને, ભલામણ આમ જો ભલું 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 જોઈએ, એમાં બીજું કાંઈ ન આવે. અત્યારે હું આને કરીશ આનંદ કરો છો, પણ જો સમય રહે ને તો મેં કીધું ને કે માંડવાનું માધ્યમ શું છે, એકવાર જાણી લેજો માંડવાનું માધ્યમ શું છે દુનિયાનો. અત્યારની આ પ્રજાને કદાચ ખબર ન હોય. વાર્તા યુ કરવા નથી આવ્યો, હું એને જ કરાવવાનો છું. વાર્તા યુ કરવા નથી એવું, પણ અત્યારની પ્રજાને ખબર ન પડે. કોઈને પૂછો ને 10-12 વર્ષના છોકરાને પૂછ્યું, વાહ દાદા વાહ બુઆ, મેં ના પાડી દીધી કે માં દક્ષિણા નથી. વાહ 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 ભુવા દાદા. અમારે જો આનો માનો પ્રતાપ કહેવાય ભાઈ. તમે માંડવાની માલિપા કોઈ રાવણને ના પાડી છે કે મારા પૈસા નથી જોતા એવું કહેતા? મેં ક્યારનું જાહેરાત કરી દીધી નથી જોતા, પણ ભુવાનો ભાવ એટલો છે કે ભગવા ભેખ હું શેખ પરિવારનો ભુવો છું, મોહનભાઈ ભુવો છું. મારી માતાએ મને ખૂબ આપ્યું છે, મારા દેવ મારા ભેખને એટલે 500 રૂપિયા આપે છે, મારી ભોગતી જાજો આપશે. આ ભાવ છે ને, આ 500 રૂપિયાથી કાંઈ ન થાય, પણ આ જે તમારો અમારો જે આજ ભાવ બંધાણો છે ને શેખનો, ભલા પણ પેઢીની પેઢી જાય તો ભૂલાય નહીં હો. હા, રૂપિયા તો કાલ વપરાઈ જાય. આજે આ માંડવાની માલિપા ભલામણ આમ જો એક ગેરંટી આપીશ કે આયા આ માંડવાની માલિપા હું મારો કાળિંગો અવસ્થા હું માતાજીને યાદ કરીશ. હજી સમય નથી થયો. કાંઈક માતાજી ધર્મને એવા એક પેટકોર અમારું ની હોળ કળાની જેમ ખીલે, એ એકવાર ખીલીને અહીંયા આવી જાય અને પછી અહીંયા જેટલા બેઠા એને એકવાર ખાલી ખમાય એમ કહી દે ને, અને ભલામણા એ ખમા ક્યાં તમારા ઘરમાં જો અંજવાળા ન પડે તેથી તો ભગવા ભેખને ખોટ કહેજો ભલામણા. હા, એવો માનવો છે ને એવી કઈક વાતો લઈને આવ્યો છે. બાકી તો દાખલા મેં કીધું આખી રાત પર રાખ્યું, પણ એમાં કઈ દી ન ભલે. એવી મારી જોગમાં એને મારી હિંગળાજને રાજ કરવી છે, મારી ભગવતીને રાજી કરવી છે. કારણ કે ઈ રાજી તો દુનિયા રાજી. હું વાહ 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 કરું, આમાં માણા બેઠા બધાયના ઘડીક ઘડીક વખાણ કરું, તમને ઘડીક વાર મજા આવે, મને મજા આવે, તમે પૈસા ઉડાડો એટલે. પણ હવાર થાય હતા એવા ને એવા પાછા. એના કરતા એકાદા ધર્મના વખાણ થઈ જાય ને ધર્મ જો સાંભળી જાય ને, અને એમ કે ના જા ભાઈ એમની મારી પાછી ખમા, અને એની ખમા નીકળે ને ભલામણા ભાવ આંખો જોઈ કે હાથ લાંબો કરવા દે ને તો આવા ધર્મના વાવટા ને કંઠોળી લાગે. આનંદ જ કરવો છે, મજા જ કરવી છે, પણ મજાની હારવાડ ભલામણ આ ધર્મ ન ભૂલાઈ જાય. હું મેં હમણાં કીધું ને કે નાના છોકરાને કીધું માંડવો કે માંડવામાં શું હોય, સવારથી હાંકલોની બહાટી ચાલુ કરો, બપોરે ગુંદી ગાંઠિયા ખાઈ લેવાના, પાછી હાંજી લઈ ગઈ વળી હાંજે વાળું કરીને પાછી આખી રાત ધબધબટી ઢોલ ભડાકા. પણ ધર્મની કાંઈક કમાણી હોવા કેટલી પેઢીઓની કમાઈ ભેગી થાય ને ત્યારે એકવાર ધર્મની થાંભલી રોપાય ત્યારે માંડવો થાય. બાકી કોરોનામાં 18 જગ્યાએ મુરત લીધેલા પીડ્યા છે, હજી પૂજાપા મઠમાં પીડ્યા છે, કંકોટીના થપ્પા માર્યા છે, માતાજી રજા નથી દેતી. ભલામણ ન થાય એમના. ઈ તો કઈક આપણા વનવાની પુનાઈ ભેગી થાય ને ત્યારે ધર્મ રાજી થાય, અને ઈ રાજી થાય હા રાજી છું કહેવાય ધર્મ. આ તમારી માતાએ આ કાર્ય કરવાની રજા આપી ને આજનું પ્રમાણ છે. બાકી સવારે થાંભલી રોટી હોય ને બપોરે નનામી હામી મળે. ઈ માતાએ રજા ન આપી હોય પર એને બળ કરીને ભુવાએ રજા લીધી હોય, મારી દેને નથી બીજું હશે મારી દેને, પછી માતાજી કે જા તો તને સારું લાગે છે એમ નહીં. એક ધર્મની ભલામણા શક્તિ પડી જાય ને એનો વેણ વીયું જાય, પણ કદાચ જો વેણનો વટાવ જવા દઉં ને તો શેખની ગાંડી આ લીલી વાડીની રાખનારી હું લીમડા વાળી નો હોય બાપ, લીમડા વાળી નો હોય બાપ. આ માતાએ રજા આપીને એનું પ્રમાણ છે ભલામણા. મારું કાર્ય મારા શેખ હાજરે ત્યારથી પૂરું થાય ત્યાં લગી મારા શેખને નહીં, પણ આ ખાનપુરની ધરતીમાંથી જો કોઈને નાખોરી ફૂટવા દઉં ને તો હું લીમડા વાળી માતા નો હોય, વાળી માતા નો હોય.
જાતે મારા મેડિયાને કોણા ભાગની દીદી એ જાગરી મારા પરીનો ભુવાનું ગાંડું ધરો મારી મારી તને હાજી દેવાનો મારી હિંગળા બગાડ હોય એ હાલી કેતા જો હાલી નો આવું તો પણ મારા પ્રેણીયા ના ખાજેલા તોયના રામ થઈ જાય બાબા એ લીલુડા નાળી એ ધીરે માતાજી લીલુડા નાળી એ ધીરે માતાજી નાળિયેર રમવા હરીશભાઈ અહીંયા નાળિયેર ફોડશે બધાને અમીની સાથ મળશે માતાજી રાજી થાય મારું તમારું બધાનું ભલું કરશે માતાજી નાળિયેર લઈને માથામાં ફોડતી હોય તો આપણે બેઠા બેઠા 5 મિનિટ એના નામની તાળી તો પાડી એકથી ભલામણા ઘડીક વાર માતાજીને રાજી કરો બધા ભાઈઓ બહેનો બધા બી હાથ ઊંચા કરી એ હું નથી પાડતો હોય એ પાડતી છે આ કૃષ્ણ સ્ટુડિયો મોઢુકામાં આખી દુનિયા લાઈવ પ્રસારણ જોવે છે કે શેખનો માંડવો કેવો હતો ઘડીક વાર આમ કપાય આમ હાથ દુખશે પણ માતાજી ભલું કરશે ભલામણ હો એટલે એ રાહોડે રમે માડી રાહોડે રમે મારી હિંગળાજ દેવી માડી રાહોડે રમે રાહોડે રમે એ હા મારી હિંગળાજ એ હા મારી હિંગળાજ માતાજી એક નાળિયેર ફોડ નાખ્યું બધાએ થોડી થોડી તાળી પાડી પણ ભુવા માતાજીના માંડવામાં તાળી પાડે ને એટલે રાવણદેવ એમ કે માતાજી જે માંડવામાં તાળી પાડે ને એના પાપ પાડી નાખે હા પડી જો મારા શબ્દમાંથી બેન કારણ કે આ બધું છે ને આ રોજ નથી થતું ક્યારેક જ મજા અંદરથી આવે કે માતાજીના માંડવામાં તાળી પાડો એટલે માતાજી પાપ પાડી નાખે પણ આ ધબડાટીમાં તમારી તાળી માતાજી લગી ફૂગે તો પાપ પાડે ને એ હાંભળી જાય ને એવી તાળી પાડો અને એના નામની તાળી પાડો ને ભલામણા તમારા નખમાં જો હવા મહિના સુધી રોગ આવે છે ને તેથી તો ધર્મના વાવટા કાળા થઈ જાય ભલા કરો ઘડીક વાર બધા ત્યાં સમજો માતાજી સાંભળી જાય એટલી તાળી પાડવાની હો ભૂવા પાણી કા એટલે પાડો ભાઈ સાહેબ પાડો હું કેમ મારી હાથે કહું હજી વધારે હા ખાનપર એ ભૂવા પાણી કરવા જ્યાં તો ભૂવા મારા ये दोन महीने ढूंढवा यानी माता मारी ये घड़ी पर पांच ताली बड़ा माताजी राजी रहो माताजी आवता था भुआ में लावता था भुआ जी आवता था माता में लावता ये પછી જેણા જેણા ડાકલા વાગે બીજું કોણ તારશે એ તું નહીં આવે તો બીજું કોણ આવશે એ વાહ 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 મારી વેળા રે વાહ તાર 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 બધાઈને પેઢી રે તાર આ કૃષ્ણ સ્ટુડિયો આ મારી હિંગળા હવે હિંગળા એ હા
હજી એકવાર તાળી પડાવી બાપના એકવાર તાળી પડાવી હા પાડજો હો મારા પાડજો એ તો રંગાઈ જાવે રંગમાં એ તો રંગાઈ જાવે રંગમાં એ મારી હીરા રાજમાના રંગમાં એ મારી માતા દીના રંગમાં બધાઈ આઈ જાવે રંગમાં એ આ મોજા તમારી મોજ આ મોજા તમારી મોજ શ્રી હિંગળાજમાં